શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ભક્તિનો પવિત્ર સમય અને આ દરમિયાન ઘણા લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે ઉપવાસ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉપવાસ દરમિયાન ખાવા પીવાની ખોટી રીત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને વજન ઘટાડવાને બદલે વજન વધવાનું કારણ પણ બની શકે છે? ઘણી વખત આપણે આખો દિવસ કંઈ ખાતા નથી અને સાંજે સાબુદાણા વડા, ફરાળી ચેવડો, બટાકાની વેફર, મીઠાઈ અથવા વધારે ઘી તેલવાળી વસ્તુઓ ખાઈ લઈએ છીએ. આપણને લાગે છે કે આ બધી વસ્તુઓ ઉપવાસની છે, એટલે તે સ્વાસ્થ્ય માટે પણ સારી જ હશે, પરંતુ એવું હંમેશા જરૂરી નથી. તો પછી શ્રાવણના ઉપવાસમાં એવું શું ખાવું કે શરીરને જરૂરી પોષણ પણ મળે, પેટ લાંબા સમય સુધી ભરેલું રહે અને બિનજરૂરી કેલરી પણ ન વધે? આજના આ વિડીયોમાં આપણે એવી 7 વસ્તુઓ વિશે વિગતવાર જાણીશું જેને તમારા ઉપવાસના નિયમોમાં મંજૂરી હોય તો યોગ્ય પ્રમાણમાં આહારમાં સામેલ કરી શકાય છે. સાથે સાથે આપણે એ પણ જાણીશું કે ઉપવાસ દરમિયાન કઈ ભૂલો સૌથી વધારે થાય છે અને વજન વધતું અટકાવવા માટે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે જો તમે શ્રાવણમાં ઉપવાસ રાખો છો અથવા તમારા પરિવારનું કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. પહેલી વસ્તુ છે તાજા ફળો. ઉપવાસ દરમિયાન જ્યારે તમને ભૂખ લાગે ત્યારે બિસ્કિટ, વેફર કે મીઠાઈ તરફ જવાને બદલે તાજા ફળો પસંદ કરી શકાય છે. સફરજન, પપૈયું, જામફળ, નારંગી, દાડમ જેવા ફળો તમારા આહારમાં સામેલ કરી શકો છો. ફળોમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ હોય છે, જેના કારણે પેટ ભરેલું લાગવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને આખું ફળ ખાવું વધુ યોગ્ય છે. જ્યારે ફળનો જ્યુસ બનાવવામાં આવે ત્યારે ફાઇબરનું પ્રમાણ ઓછું થઈ શકે છે અને ઘણી વખત એકસાથે વધારે ફળનું સેવન થઈ જાય છે. તેથી ઉપવાસમાં ફળ ખાવા હોય તો તાજા અને આખા ફળને પ્રાથમિકતા આપો. પરંતુ અહીં પણ એક વાત યાદ રાખવી જરૂરી છે કે ફળ સ્વાસ્થ્ય માટે સારા છે, એટલે તેને અમર્યાદિત પ્રમાણમાં ખાવા જોઈએ એવું નથી. તમારા શરીરની જરૂરિયાત અને આખા દિવસના આહાર પ્રમાણે યોગ્ય માત્રામાં જ લો. બીજી વસ્તુ છે દહીં અથવા છાશ. જો તમારા ઉપવાસના નિયમોમાં દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુઓ માન્ય હોય તો સાદું દહીં અથવા છાશ એક સારો વિકલ્પ બની શકે છે. દહીંમાં પ્રોટીન મળે છે અને તે ભોજનને સંતુલિત બનાવવામાં મદદ કરી શકે છે, પરંતુ દહીં લેતી વખતે તેમાં વધારે ખાંડ, મીઠાઈવાળા ફ્લેવર અથવા અન્ય વધારાની સામગ્રી ઉમેરવાનું ટાળો. છાશ લેતા હોવ તો તેને ખૂબ વધારે મીઠું નાખીને પીવાને બદલે હળવી રાખી શકો છો. ગરમીના દિવસોમાં પૂરતું પ્રવાહી લેવું પણ મહત્વપૂર્ણ છે, પરંતુ તમારી તબીબી સ્થિતિ અથવા ઉપવાસના નિયમો પ્રમાણે શું યોગ્ય છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ત્રીજી વસ્તુ છે મખાણા. મખાણા ઘણા લોકો ઉપવાસ દરમિયાન નાસ્તા તરીકે લે છે અને તેને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો તે તળેલા નાસ્તાની સરખામણીએ સારો વિકલ્પ બની શકે છે. મખાણાને ખૂબ વધારે ઘી અથવા તેલમાં તળવાને બદલે હળવા શેકીને ખાઈ શકાય છે. તેમાં સ્વાદ માટે થોડા મસાલા પણ ઉમેરી શકાય છે જો તે તમારા ઉપવાસમાં માન્ય હોય, પરંતુ મખાણા પણ જેટલા ખાશો તેટલા ફાયદાકારક રહેશે એવું નથી. વધારે પ્રમાણમાં ખાવાથી કુલ કેલરી વધી શકે છે, તેથી નાસ્તા તરીકે નાની માત્રા લો અને ધીમે ધીમે ખાવાની આદત રાખો. ચોથી વસ્તુ છે બદામ, અખરોટ અને અન્ય સૂકા મેવા. ઉપવાસ દરમિયાન લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી ઘણા લોકોને થાક અથવા વધારે ભૂખ લાગતી હોય છે. આવી સ્થિતિમાં યોગ્ય પ્રમાણમાં સૂકા મેવા તમારા આહારમાં સામેલ કરી શકાય છે. બદામ અને અખરોટ જેવી વસ્તુઓમાં ચરબી, પ્રોટીન અને અન્ય પોષક તત્વો હોય છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત છે માત્રા. ઘણી વખત આપણે સૂકા મેવા તો હેલ્ધી છે એમ વિચારીને મુઠ્ઠીભર ખાઈ લઈએ છીએ અને ખબર પણ પડતી નથી કે કુલ કેલરી કેટલી વધી ગઈ. તેથી નાની માત્રામાં સૂકા મેવા લો અને વારંવાર ખાવાનું ટાળો. પાંચમી વસ્તુ છે સાબુદાણા, પરંતુ અહીં થોડી સાવધાની જરૂરી છે. સાબુદાણા ઉપવાસમાં ખૂબ લોકપ્રિય છે અને સાબુદાણા ખીચડી, સાબુદાણા વડા જેવી વાનગીઓ લોકો ખાય છે. પરંતુ જો તમારો હેતુ વજનને નિયંત્રણમાં રાખવાનો હોય તો સાબુદાણાની વાનગી કેવી રીતે બનાવવામાં આવે છે તે ખૂબ મહત્વનું છે. વધારે તેલ, ઘી, બટાકા, શિંગદાણા અને તળવાની પ્રક્રિયાથી વાનગીની કુલ કેલરી વધી શકે છે. તેથી તળેલા સાબુદાણા વડા વારંવાર ખાવાને બદલે ઓછી ચરબીમાં બનાવેલી સાબુદાણા ખીચડી જેવી વાનગી યોગ્ય પ્રમાણમાં લઈ શકાય છે. એટલે ઉપવાસની વસ્તુ છે, એટલે જેટલી ઈચ્છા થાય એટલી ખાઈ શકાય એવું માનશો નહીં. છઠ્ઠી વસ્તુ છે કૂટુ અથવા રાજગરો. તમારા ઉપવાસના નિયમોમાં મંજૂર હોય તો કૂટુ અથવા રાજગરાના લોટથી બનેલી વાનગી લઈ શકાય છે.
તેનો ઉપયોગ રોટલી અથવા અન્ય ઘરેલું ભોજન બનાવવા માટે કરવામાં આવે છે. તેને ખૂબ વધારે ઘી અથવા તેલ સાથે ખાવાને બદલે દહીં, શાકભાજી અથવા અન્ય યોગ્ય સાથી ખોરાક સાથે સંતુલિત રીતે લઈ શકાય છે. અહીં પણ માત્રા ખૂબ મહત્વની છે. 2-3 વખત વારંવાર ખાવા કરતાં તમારી ભૂખ અને દૈનિક જરૂરિયાત પ્રમાણે યોગ્ય પ્રમાણમાં લેવું વધુ સારું છે. 7મી અને સૌથી મહત્વની વસ્તુ છે પાણી. ઉપવાસ દરમિયાન ઘણા લોકો ખાવાનું તો ઓછું કરે છે, પરંતુ પાણી પીવાનું પણ ઓછું કરી દે છે. શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. જો તમારા ઉપવાસના નિયમોમાં પાણી પીવાની મંજૂરી હોય તો દિવસ દરમિયાન નિયમિત રીતે પાણી પીતા રહો. તરસ લાગ્યા પછી જ પાણી પીવાને બદલે થોડું થોડું પાણી લેવાની આદત રાખી શકાય છે. જો તમે લાંબા સમય સુધી ઉપવાસ કરો છો અથવા પાણી વગરનો ઉપવાસ રાખો છો તો પોતાની તબિયત અને ડૉક્ટરની સલાહને પ્રાથમિકતા આપવી જરૂરી છે. હવે વાત કરીએ ઉપવાસ દરમિયાન થતી સૌથી મોટી ભૂલની. ઘણા લોકો સવારે કંઈ ખાતા નથી, બપોરે પણ માત્ર ચા કે થોડું ફળ લે છે અને પછી સાંજે ખૂબ વધારે ભૂખ લાગતા એકસાથે ઘણી બધી ફરાળી વસ્તુઓ ખાઈ લે છે. આ રીતે આખા દિવસની ખાવાની રીત અસંતુલિત બની શકે છે. ખાસ કરીને તળેલા સાબુદાણા વડા, બટાકાની વેફર, ફરાળી ચેવડો, મીઠાઈ અને વધારે ખાંડવાળા પીણા વારંવાર લેવામાં આવે તો વજન નિયંત્રણ મુશ્કેલ બની શકે છે. એટલે ઉપવાસનો અર્થ માત્ર શું ખાવું એટલો જ નથી, પરંતુ કેટલું અને કેવી રીતે ખાવું તે પણ એટલું જ મહત્વનું છે. જો તમારો હેતુ ઉપવાસ દરમિયાન વજનને નિયંત્રણમાં રાખવાનો હોય તો આખો દિવસ ભૂખ્યા રહેવાને બદલે યોગ્ય પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક લો. તમારી થાળીમાં ફળ, દહીં, મખાણા, સૂકા મેવા અથવા તમારા ઉપવાસના નિયમોમાં માન્ય અન્ય પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. સાથે સાથે તળેલી વસ્તુઓ અને ખૂબ વધારે મીઠી વસ્તુઓને મર્યાદિત રાખવાનો પ્રયાસ કરો. ઉપવાસ દરમિયાન તમારી દૈનિક શારીરિક પ્રવૃત્તિ પણ જાળવી રાખો, પરંતુ શરીરમાં નબળાઈ કે ચક્કર જેવી તકલીફ થાય તો કસરત કરવાની જગ્યાએ આરામ કરો અને જરૂર પડે તો તબીબી સલાહ લો. અને સૌથી મહત્વની વાત, ઉપવાસ કરવાથી આપમેળે વજન ઘટે એવું નથી. વજન પર તમારા આખા દિવસના ખોરાકની માત્રા, શારીરિક પ્રવૃત્તિ, ઊંઘ અને જીવનશૈલી જેવી ઘણી બાબતો અસર કરે છે. તેથી ઉપવાસને તળેલી અને વધારે કેલરીવાળી વસ્તુઓ ખાવાનો મોકો ન બનાવો. શ્રદ્ધા સાથે ઉપવાસ કરો, પરંતુ તમારા શરીરની જરૂરિયાતને પણ સમજો. જો તમને ડાયાબિટીસ, કિડની અથવા હૃદય સંબંધિત સમસ્યા હોય, તમે ગર્ભવતી હોવ, દવાઓ લેતા હોવ અથવા કોઈ અન્ય તબીબી સ્થિતિ હોય તો ઉપવાસ શરૂ કરતા પહેલાં ડૉક્ટર અથવા લાયકાત ધરાવતા ડાયટિશિયનની સલાહ લેવી વધુ યોગ્ય છે. દરેક વ્યક્તિ માટે એક સરખો ઉપવાસનો આહાર યોગ્ય હોય એવું જરૂરી નથી. તો મિત્રો, શ્રાવણમાં ઉપવાસ કરો ત્યારે ફળ, દહીં અથવા છાશ, મખાણા, યોગ્ય પ્રમાણમાં સૂકા મેવા, યોગ્ય રીતે બનાવેલો સાબુદાણા, કૂટું અથવા રાજગરો અને પૂરતું પાણી જેવી વસ્તુઓને તમારી જરૂરિયાત અને ઉપવાસના નિયમો પ્રમાણે સામેલ કરી શકો છો. પરંતુ યાદ રાખજો, હેલ્ધી વસ્તુ પણ વધારે પ્રમાણમાં ખાશો તો વજન વધી શકે છે. એટલે માત્રા અને સંતુલનનું ધ્યાન રાખવું સૌથી મહત્વનું છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો શ્રીયા હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ માહિતી તમારા પરિવારના એવા લોકો સાથે શેર કરો જેઓ શ્રાવણમાં ઉપવાસ રાખે છે. આવા જ સરળ અને ઉપયોગી ગુજરાતી હેલ્થ ટિપ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.